चिंता विघ्न विनाशने मातु कमलासनी सकल विषहति हंसवाहिनी विषहति मातु हंसवाहिनी माता हमें देहु सुमन विषहति माता हमें देवो दुख हरणी मातु कुलदेवी करणी करने मां जाहिर जुगमा जगदंबा तू जोगणी जाहिर जुगमा जगदंबा तू जोगणी मातु पर गठ पीठड़या जाहिर जुगमा जगदंबा तू जोगणी मातु पर गठ पीठड़या वसुदेव सुतं देवं कंस चारूण मर्दना देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासं भजेऽहम् के सीधाकाशमाकाशवासं भजेऽहम् माननीय मुरब्बी નરસિંહ ભગત જેની પાછળ ભગત શબ્દ લાગે એનું કાર્ય જ આવું હોય અને એ આત્મામાં ભજન હતું એ વાતનો પુરાવો હું મારા વિદ્યાર્થીને ઘણીવાર પૂછતો હોઉં છું આનંદમાં કે 12મું કેટલી વાર આવે છોકરા જવાબ આપે કે 2 વાર એક ભણતરમાં 12મું આવે ને એ 12માં જેનું સુધરે એનું આખું જીવન સુધરે અને એક 12મું છેલ્લે આવે ઈ 12મું જેનું સુધરે એનું મૃત્યુ સુધરે છે આ એક મૃત્યુની પાછળ હા એક આપણા લોક જીવનમાં એની યાદીઓ આપણને રડાવતી હોય એની સાથે જે રીતે આપણે જીવ્યા હોય એ પણ એક રડાવતું હોય છે
અને એક લોકોને દેખાડવા માટે રોવું પડતું હોય છે. આ બે એટલે એકને લોકી કીધું છે કે અમે લોકી કરતા કરતા ગયા. હવે આમ તો ખરેખર તમને આપણે બધાને ખબર હોય કે જે જગ્યાએ મરણ થાય પછી આપણી બહેનો દીકરીઓ જ્યાં હોય એ પણ એના કુટુંબને લઈ અને આવે, એના દેરાણી જેઠાણી અથવા તો ત્યાંનો આડો પાડો જે સંબંધ થતો હોય. એટલે માની લો કે 15-20 બૈરાવ આવે, એમાં સાચું તો આ એક જ રોતી હોય, બીજી એને રોવરાવા લાગતી હોય. એમ આપણા કુટુંબમાં એવું હોય, ભજન તો એક હાથો જ કરતો હોય, બીજો તેને ભજન કરાવતો હોય ભલામણ. પણ હવે કેટલું જીવ્યા, 57-58 વર્ષની ઉંમર, કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેમ જીવ્યા ને એ મહત્વનું છે. બાકી 1.5 વર્ષ ઘણા ગોબાવી નાખ્યા છે. નહીં, કેટલું જીવ્યા, કેમ જીવ્યા. આ ખોળને ભજન હતું ત્યારે ક્યારેક ક્યારેક અહીં આવ્યા છે ને, પ્રસંગોપાત 1-2 વાર આવ્યો છું. મારા પ્રત્યે એને ખૂબ લાગણી રહી. મારા શરૂઆતના પ્રોગ્રામ હોય તે મુંબઈ સુધી મારી સાથે આવેલા, એમના હસ્તગત તારીખ લેવાણેલી, પાછા પોતે સાથે આવ્યા. આ બધી પળો મને યાદ છે. અને મને કાલે જ હજી દીપક બાપુએ વાત કરી કે ભાઈ કાલે અહીંયા ભજન છે. અને સાહેબ બેઠો છું, કોઈ ખોટું નથી બોલતો સાહેબ. 2 તારીખનો એક કાર્યક્રમ મહુવામાં દિવ્ય ભાસ્કર દ્વારા અને એ ગ્રુપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ. એટલે મેં કીધું ભાઈ 2 ખાલી નથી. પછી 28 હાટું એણે આ તારીખ હાટું, આ 3 દી પહેલાંની વાત કરું, મને કીધું તમારે ખાલી હોય એ તારીખે રાખી દઈએ. મેં કીધું ના, હવે તમે જે કલાકારોને કીધું એને કહી ગયો, કાંઈ ફેરફાર નથી કરવો, તમે પ્રોગ્રામ કરી નાખો. મને 28 ખાલી મારે સહજ જવાબ આપી દીધો. પણ યોગ હોય ને અહીંયા મારે આવવાનું, મને જે કાલે જ વાત કરી. એટલે આજે હું ભાવનગર હતો રાતે, અને ત્યાંથી ફરીવાર પાછો દીપક બાપુનો ફોન આવ્યો. હવે તમે સાંભળી લ્યો કે એનું ભજન કેવું છે. એનો પુરાવો એ કે એક સાધુ મને આમંત્રણ આપે, મને જાણ કરે. આમંત્રણ તો ઠીક છે, આમંત્રણ હોય ને અહીંયા, પણ એ જાણ કરે કે માયાભાઈ ખરેખર આવો તો બહુ આનંદ. પછી મેં બાપુને કીધું એવું તમે મને કહો બાપુ, મને અંદરથી બહુ છે, મારે ત્યાં પહોંચવું છે. અને એટલે જ આ યોગ હશે કે એના કારજમાં હું ભાઈબંધના કારજમાં ભળી શક્યો ભલા. એટલે પહેલાં તો એના દિવ્ય ચેતનાને પ્રણામ કરી, પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે પણ એને હું તમે કાંઈ ન કરી શકીએ. એ પરમાત્માના ઘરનું ભજન એને વહેલું ત્યાં વાલું લાગ્યું છે. ફળ ઝાડ ઉપર લાગે ને એને એકવાર તૂટવું જ પડે છે. પછી મોરારી બાપુ એવું કહે છે કે ફળ જે લાગી જાય ડાળ ઉપર એને એકવાર તૂટવું જ પડે ત્યાંથી. પછી કોઈ તોફાની છોકરો કાંકરો મારી અને એને તોડે, કોઈ વળી પક્ષી સાંચ મારી અને એને તોડી નાખે, ત્યાંથી છૂટું પડી જાય. પણ જેની રીતે છૂટું પડે ને એ ફળ મીઠું હોય છે ને પાકલ હોય છે. આ ફળ છે ને પરમાત્માને મીઠું લાગ્યું છે, મારું કહેવાનો અર્થ એ છે. એટલે જાવું તો પડે જ, પણ પરમાત્મા આપણને એનો દુઃખ જે આવ્યું છે એ પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. અને ત્રીજી વાત એ છે, પરિવારને એટલું જ કહું કે આની પાછળ આહુડું કોઈ દી પાડતા નહીં. કારણ કે એની વાહે જે નકર 57-58 વર્ષની ઉંમર હોય સાહેબ, એ કંઈ બહુ નાની જ ઉંમર કહેવાય આપણા જીવન ઓલામાં. આપણે 70 પહોંચીએ ત્યારે એમ કે થોડીક મોટી ઉંમરના હતા, પણ એટલી ઉંમરમાં જો રાતે જો આવી રીતના ભજન થતા હોય, દીપક બાપુ, અમારા પોપટભાઈ, અમારા ભગત જૂનો નાતો સાહેબ, આ બધા જે અહીંયા આવીને ભજન કોઈ કોણ ગાય છે એની કરતા એક સાધુ ગાઈ નાખે, પરિવાર ગાઈ નાખે ભજન. આ 2 ભજન જેની વાહે ગવાતા હોય ને એ આત્મા ભજન ન હોય તો જ આ બધું હુજે, નહીતર ન હુજે. એટલે હું પણ અહીંયા આવી શક્યો એ મારો પોતાનો રાજીપો, એને શ્રદ્ધાંજલિ તમે શું આપી શકીએ. કારણ કે નિજાનંદી માણસ હતા, ભજનાનંદી માણસ હતા. ક્યાંક ભજન હોય ત્યાં જાવું અને ગાવા કરતા એને સાંભળવાનું વધારે હતું માલધારી એને ભજન. કારણ કે શું કામ, કાનને ગમે છે. ઘણી વાર શું થાય, જીભને ગમે, પોતાનું ગાવું ગમે, પણ કોક ગાય ન ગમે, હું જ એમ. પણ ભક્તિના 9 પ્રકારમાં પહેલી જ ભક્તિ છે શ્રવણ, સાંભળવું.
પહેલો જ ભક્તિનો પ્રકાર હોય સાહેબ. તો તમને સારું સાંભળવું ગમે, પહેલું સાંભળવું, પછી કીર્તન, પછી તમે ગાઓ, પછી ભગવાનનું નામ લ્યો. એવા 9 પ્રકારના ભક્તિના પ્રકાર છે. એમાંના પહેલા 2 પ્રકાર નરસિંહ ભગતમાં હતા, સાંભળવું તે અને ગાવું તે. અને એટલે થોડું ઘણું જેટલું થાય એટલું ભજન કરજો, નામ લેજો વાહે ભગવાનનું. અને બસ આત્માને કહેજો કે આત્મા તારી જેવો જ આત્મા હતો, પણ એ અમારા બસની વાત નથી. ભલામણ કોઈ ડૉક્ટરની તાકાત નથી સાહેબ કે કોઈ આને રોકી શકે. બસ એના ભજનને ભરોસે રહેજો. જે તમારા ખોરડે જે ભજન કરી ગયા ને ભગત, બસ એના ભજનને ભરોસે રહેજો. અને ભગવાન મહાદેવ જ્યારે પાર્વતીને ભગવાન રામની કથા સંભળાવે છે, અને ત્યારે જ ભગવાન શિવ એમ કહે છે, સતી તને વિશ્વાસ છે ને હું બોલું એ સત્ય જ હશે. એવું નથી કે ભગવાન થઈ જાય તો અહીંયા રહે, ન્યાય હસુડસું થયું છે. હવે ભોળાનાથના ઘરવાળા એટલે તમને જેમ તેમ લાગે સતી, અને એ તમારા પરિવારની દીકરી, દક્ષ પ્રજાપતિની દીકરી. દેવોના દેવ છે ને મોટા છે બધાયથી, ત્યાં દીકરી દેઈ. એટલે હવે દીકરીને ખબર નહીં કે ન્યા શું છે. મહાદેવ છે એટલે ખબર પડે. પરણીને અહીંયા આવ્યા હતા, અહીંયા તો રાખના ઢીગલ્યા ને બરફના ઢીગલ્યા ને એરુડા આટા મારે ને આખા ફળિયામાં પેસકાનું, કારણ કે જટામાં લઈ ગંગા નીકળે. સતીને થયું કે ઓહો મારા બાપે અહીંયા ક્યાં આપ્યું મને. અને આપ જાણીએ છીએ કે છેવટે સમજાણું ત્યાં મોડું થઈ ગયું હતું ને પછી અગ્નિકુંડમાં પડતું મૂક્યું. અને ફરીવાર પાછો એને સતીએ વિચાર કર્યો કે ગમે એટલું વાસણને હવે હું કલી કરી, પણ અંદર તો પિત્તળ જે મારો દેહ જે છે એ તો હજી ઈનોય છે. હવે જ્યાં સુધી દેહ ન બદલાવું ત્યાં સુધી મને મહાદેવ નહીં મળે. અને પછી મહાદેવને ત્યાં પાર્વતી બનીને પાછા પરિણ્યા. અને પછી કહે છે પ્રભુ ઓલે વખતે રામ કથા મને સાંભળવાનું રહી ગયું હતું, હવે આ અવતારમાં મને કથા કહો. અને ત્યારે ભગવાન શિવે ફરીવાર કીધું કે હવે શંકરો પાર્વતી વંદે, હે સતી હું તને વંદન કરીને કહું, તને વિશ્વાસ છે, ભરોસો છે કે હું જે કહીશ સાચું છે? તા કે હા હવે મને ભરોસો છે. કહેવાનો અર્થ પરિવારમાં લઈ ભરોસો વયો જાય ને એટલે સંપત્તિ વહી જાય. સાહેબ જેને ભરોસો હોય, જેની પાસે અને ભરોસો હશે ત્યાં સત્ય રહેશે, સત્ય હશે ત્યાં લક્ષ્મી હશે, લક્ષ્મી હશે ત્યાં રીધિ સિદ્ધિ હશે, રીધિ સિદ્ધિ હશે ત્યાં લાભ સુખ બે હશે. પણ પહેલો જ મુદ્દો કે ભરોસો ગયો નથી. ઘણા હવે અત્યારે તો મોબાઈલ આવ્યા પછી તો ભરોસા હાવ વહી ગયા. કોની યારે વાત કરતી હતી ને કોણ હતું, તારા બાપા હતા બોલ. જ્યાં જ્યાં ભરોસો છે ત્યાં ભગવાન છે. મારી વાત કહેવાનું, ભાઈઓ હોય તોય ભરોસે રહેવું, મિત્ર હોય તોય ભરોસે રહેવું, ભાગીદાર હોય તોય ભરોસે રહેવું, અરે ભાગ્ય હોય તોય ભરોસે રહેવું. અને જ્યાં ભરોસો હશે ત્યાં જ લક્ષ્મી હશે, ત્યાં સત્ય હશે. એટલે કવિ કાગની એક કવિતા, ભાઈ એને ભરોસે ભરોસે રેવા
આચરીએ ને આસરીએ ને આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી કવિતા કવિ કાગ બાપુ કહે છે કે ભાઈ તમને જેની ઉપર ભરોસો હોય ને એને ભરોસે રહેવા. અને વાતે સાચી ને, આપણે એટલે હરિદ્વાર જઈએ એમાં બધી પંક્તિઓ છે આમાં, પણ હું એ નથી લેતો. હવે કાલે આપણે હરિદ્વાર જઈએ ત્યાં ગંગામાં નાહી તો એમ કે ભાઈ જગતના પાપ ધોવાઈ જાય, પણ પછી કોઈ એવું એનું ઓલું પૃથ્થકરણ કર્યું, પછી લેબોરેટરી કરી પાપ ધોવાઈ જાય હું છું એમ નહીં, ધોવાઈ જ જાય. આ ભરોસો છે એટલે અહીંયા ધક્કો થાય. કટરો કટરો હાડેરો જોતર ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ના હરજે ભાગીરથી. એક બળી ગયેલા આપણા માણસની હાડકી જો ગંગામાં પગી જાય તો 71 પેઢી તરી જાય. પછી કોઈ સંશોધન કરવાઈ ગયું છે કે આપણી પેઢીઓ તરીક નથી તરી જોવાઈ ગયું? નહીં, થાય જ. અથવા તો આપણે ડૉક્ટર દવા આપે, કાલ્યો આ એક ટીકડી સવારે લેજો, એક બપોરે લેજો ને એક સાંજે લેજો, પછી એ ટીકડીને છોડીને કોઈ દી સંશોધન કર્યું કે આમાં હું છે જોવા દે. આપણને બધા ઉપર ભરોસો છે.
આલી બસમાં બેસી જાય, સુરત જતા હોય, આપણી સીટમાં હોઈ જાય, કોઈ દી ડ્રાઈવરનું મોઢું ઊંઘવા ગયા આપણે પીધેલો હશે, કોણ હશે, પોગાડશે નહીં, ભરોસો છે કે એ પોગાડે જ. તો એની ઉપર આપણને ભરોસો છે. બીજી વાત, આપણે ઘરે તાળો મારીને ઘરે એમ કહેવાય બહાર ગામ વયા જાય એટલે આપણે યાદ આવી જાય કે નહીં આપણે તાળું મારેલું છે. આપણે તાળા ઉપર ભરોસો છે, હડાઈ ગયેલા કટાઈ ગયેલા તાળા ઉપર ભરોસો છે, પણ આપણા મન ઉપર ભરોસો નથી સાહેબ. મન મારું ઘડી ઘડી લૈયા કરે કે આ છું છે કે નહીં છું. હે નહીં, જેની પાસે ભરોસો હશે એની પાસે ભજન ટકશે, મારો કહેવાનો અર્થ એ છે. અને કાંઈ ન કરતો હોય, બેઠો બેઠો ખાલી સાહેબ નામ સ્મરણ માણસ કરતો હોય તોય તરી જાય, એને બદલે આ તો ગાય છે. ખાલી કેવલ નામ માણસ લઈ નામ સ્મરણ કર્યા કરે બેઠા બેઠા. અને ઘણા આપણે કહે છે ને અમને રાગોડા તણતા ન આવડે, અમે બેઠા બેઠા ભજ્યા કરીએ, એ તારી રીત છે. પણ એ નામ સ્મરણ કરતા પાછું ગાતા આવડે, એને સૂરમાં લેતા આવડે, એ પરમાત્માને વધારે મજા આવે. જો નામ સ્મરણ કરવું એ શું છે ખબર, કાસું સીધું છે ખોરાક જ તે, પણ એ હવે આપણને કોઈ કાસું સીધું આપે અને એની કરતા તૈયાર કરીને થાળી આપે, કેટલો ફેર છે. કારણ કે કાસું સીધું છે એ અલગ અલગ છે અને તૈયાર કરેલું છે એ બધું ભેળવીને કમ્પ્લીટ કરીને આપ્યું છે. એમ જ્યારે ભજનાનંદી મહાપુરુષોએ નામ સ્મરણ કરતાં કરતાં પછી જે એને ભજન ઉગ્યું છે એ એને લખી નાખ્યું છે. એ આપણે ડાયરેક્ટ મળતું હોય ને ગાતા આવડતું હોય તો એની જેવું એકે નહીં ને, મારો કહેવાનો શું છે.